તો આજે કંઈક સરસ અને હટકે ખાવાનું મન હતું, તો આજે મેં રસોઈ ઘરમાં આ ડીશ બનાવી લીધી. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા કાળા તલવાળા પરોઠા બનાવ્યા છે અને એની ઉપર આપણે ચાટ મસાલો છાંટ્યો છે અને થોડું બટર લગાવ્યું છે. અને ત્યાર પછી આપણે મેથી મલાઈ મટરની સબ્જી બનાવી છે. આ રીતની કંઈક આપણે મસાલાવાળી ડુંગળી બનાવી લીધી છે. ત્યારબાદ અહીંયા લીલી ચટણી બનાવેલી છે, તો એ લીધી છે. તો લીલી ચટણી આ પરોઠારે ખૂબ જ સરસ લાગે છે, એટલે મને એમ થયું થોડી લીલી ચટણી પણ બનાવી લઉં. ત્યારબાદ અહીંયા આપણે અજમાવાળું અથાણું બનાવ્યું છે. આ અથાણું આયુર્વેદિક છે. જો તમારે એની ફૂલ રેસીપી જોવી હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે અજમાવાળું અથાણું પણ બનાવશું. એ ઓછા તેલમાં બની અને રેડી થઈ જાય છે. ત્યારબાદ મસાલા દહીં છે. ત્યારબાદ અહીંયા ઠંડી ઠંડી મસાલા છાશ. તો આજનું કંઈક આવું મારા રસોડાનું મેનુ હતું, રસોઈ ઘરનું. તો તમને લોકોને આ મેનુ કેવું લાગ્યું કોમેન્ટ કરી અને જણાવવા વિનંતી. આવજો.